નમસ્કાર, લાઈવ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની। 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। જો મહિલાની એક વ્યાખ્યા આપીએ તો એક દયાનો સાગર, લાડ લડાવનાર દરિયો અને જો જરૂર પડે ને તો પોતાના પ્રિયજન માટે રણચંડી બનીને વિરોધને હંફાવનાર, વિરોધોની સામે પડનાર એટલે કે મહિલા। અત્યારે હાલની 21મી સદીની અંદર મહિલાઓ પુરુષ સમોવડી બની છે। આજે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહિલા દિવસ નિમિત્તે એવી જ એક મહિલા જેનું નામ જ એનો પરિચય છે, સોનલ જોશી, જે એક એડવોકેટ છે અને સોશિયલ એન્ડ હ્યુમન એક્ટિવિસ્ટ પણ છે। સોનલબેન, આપનું સ્વાગત છે। થેન્ક યુ જૈની। અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એવા કૃષિકુમાર શર્મા, જે બેટી બચાવ અને સંસ્કૃતિ બચાવ અભિયાન ચલાવે છે। કૃષિકુમાર શર્મા, આપનું સ્વાગત છે। થેન્ક યુ। સોનલબેન, મેં પહેલા આપને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે અત્યાર સુધી આપના વિશે ઘણા બધાએ સાંભળ્યું છે, પણ આપ જ આપના મુખે જણાવો કે સોનલ જોશી છે શું? હું મારી જાતને એડવોકેટ કરતા સોશિયલ એક્ટિવિસ્ટ કહેવાનું વધારે પ્રિફર કરીશ અને આઈ એમ અ લેક્ચરર એઝ વેલ એન્ડ રાઇટર એઝ વેલ। હું મારી વાત કરું તો મારો જન્મ એકદમ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી હું આવું છું। મારા મધર ફાધર બંને 7 ધોરણ પાસ છે। મારા મમ્મી એ ગામમાંથી વિલિંગ આવે છે કે જેમને ત્યાં આગળ બસ પણ નથી જોઈ। જ્યારે સુધી 21 વર્ષના થયા અને એમના લગ્ન થયા ત્યારે એમને પહેલી વાર એ બસમાં બેઠેલા અને અમદાવાદ આવેલા। એવી પરિસ્થિતિમાં હું મારા માતા પિતાનું એકમાત્ર સંતાન છું અને જ્યારે ભણાવવાની વાત આવી ત્યારે ફાધર અને દીકરી વચ્ચેનો ખરો સંઘર્ષ શરૂ થયો હતો કે 8મા પછી ભણવાનું નથી અને લગ્ન કરાવી દેવાના છે। ત્યારબાદ જે મારા મધર જે છે એ મારા આઈડિયલ છે અને આજે હું જે પણ છું એનો ટોટલ શ્રેય હું મારા મધરને આપું છું। મારા મધર કદાચ બહારની કોઈ દુનિયા જોઈ નથી, ભણેલા નથી, પરંતુ આત્મવિશ્વાસ કેવી રીતે આપવો અને મારામાં જે જગાવ્યો છે એ હું એમનો શ્રેય આપું છું। બીકોઝ એમને એવું કીધેલું મને અને મારા ફાધર સાથે જજુમેલા કે અગર મારી દીકરી કાલે પરણે છે અને કઈ પ્રોબ્લેમ થાય છે અને પાછી આવે છે તો એ ભણેલી હશે તો એના પગભર થશે। ત્યારબાદ જે લડત શરૂ થઈ હતી અને એમાં મારા પિતાજી મને લાઇટ બંધ કરી દેતા હતા કે તું ભણીશ તો મારું ઘરનું બિલ આવે છે। મેં સ્ટ્રીટ લાઇટ ઉપર મારો અભ્યાસ પૂરો કર્યો છે, બીકોમ LLB મેં રોડ ઉપર ભણીને મારું પૂરું કર્યું છે અને એક એવું કહી શકાય કે એમને એટલું બધું મને પ્રેશર કર્યું એટલે આજે અગર એમને મને હેરાન ના કરી હોત તો હું કદાચ આટલી સક્સેસફુલ ના હોત। એનો શ્રેય હું મારા પિતાજીને આપું છું। પરંતુ માય મધર ઇઝ ઓલ્સો વિક્ટીમ ઓફ ડોમેસ્ટિક વાયોલન્સ। મારા ફાધર હતા અને એ પણ એમના સાસરી તરફથી જે મેન્ટલી હરાસમેન્ટ હતું અને એ મેં જોયેલું હતું। એટલે મારો પોતાનો લગ્ન વ્યવસ્થામાં ક્યારે મારો વિશ્વાસ ઉડી ગયો હતો કે લગ્ન કરવા જ ના જોઈએ જ્યારે કોઈ સ્ત્રીની જિંદગી આટલી દુઃખજ બની જતી હોય છે લગ્ન બાદ અને આટલું બધું સાંભળવાનું હોય છે। ત્યારબાદ મેં મારું ટોટલ ફોકસ એ વખતે 15 વર્ષની ઉંમરથી હું જાહેર જીવનમાં કામ કરું છું। બહેનો, વૃદ્ધો અને બાળકો માટે કામ કરું છું। દીકરીઓએ કેવી રીતે જીવવું, પોતાના પગ ઉપર કેવી રીતે ઉભા રહેવું અને કેવી રીતે ગમે તે મુશ્કેલીનો સામનો કરવો અને કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિમાં મેન્ટલી રેડી રહેવું કે કોઈ વ્યક્તિ તમારો ખોટી રીતે ફાયદો ના ઉઠાવે, આ મિશન ઉપર હું કામ કરું છું। મારા 1700 જેટલા લેક્ચર થયા છે, 750 જેટલી ટીવી ડિબેટ્સ થઈ છે અને હું ઓલ ઓવર વર્લ્ડ લેવલે આવી રીતે ઓરેટર તરીકે જઈને લોકોને હાઉ ટુ હેન્ડલ મેટ્રિમોનિયલ ઇશ્યુઝ, બ્રેકઅપ ઇશ્યુઝ, લોકોને જીવતા શીખવાડવાનું કામ કરું છું। કહેવાય છે કે સોનલ જોશી વ્યક્તિએ બદલાય છે, શું કેવું છે તમારી હાલ સુધીની જર્ની વિશે આપ જણાવશો? એવું કહેવાય છે, બધા કહેતા હોય છે કે હું મારાથી લોકો 100% ડરે છે, પરંતુ એટલા માટે ડરે છે કે જે વ્યક્તિઓ ખોટા છે। જ્યારે કોઈ વ્યક્તિ ખોટું હોય અને ખરાબ ઇન્ટેન્શન સાથે આવેલું હોય તો એ મારાથી ડેફિનેટલી ડરશે, કારણ કે હું ક્યારે પણ જૂઠું અથવા તો ખોટું સહન નથી કરી શકતી અને ક્યારે પણ કોઈ પણ દીકરીનો ઇસ્યુ હોય અથવા તો કોઈ પણ સાચો સોશિયલ ઇસ્યુઝ હોય તો હું કોઈની સાથે, કોઈ NGO સાથે એસોસિએટ નથી કે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે એસોસિએટ નથી। એટલે જે એનો અવાજ જે હું રેઝ કરીને બોલી શકું છું, કારણ કે મારામાં સચ્ચાઈ છે તો મને ન્યાય મળે છે અને લોકોને ન્યાય અપાવવાનું કામ કરું છું। અને જે લોકો
જે દીકરીઓને પ્રોબ્લેમ છે, જેને મારા હૂંફની જરૂર છે, જેને લાગણીની જરૂર છે, એમની સાથે હું જોડાયેલી છું. એટલે એવું કહેવાય છે કે હું અગ્રેસિવલી કામ કરું છું, પણ એ એટલા માટે જે ગુનેગારો માટે, ખોટા વ્યક્તિઓ માટે એમને ડેફિનેટલી મારો સામનો કરવો પડે છે. સાથે જ જે દીકરીઓને મેન્ટલી સપોર્ટની જરૂર છે, કે જેમને પ્રેમની જરૂર છે, કે વૃદ્ધો છે કે જેમના ઇશ્યુઝ છે, જેમને બાળકો નથી રાખતા એમના, અને પ્રોપર્ટીઝના ઇશ્યુઝ હોય તો પણ હું એમને હેલ્પ કરું છું. અત્યાર સુધીમાં 5000 થી વધારે વુમન્સને વિધાઉટ મની મેં કાઉન્સેલિંગ અને બીજી રીતે કાયદાકીય લીગલ હેલ્પ કરેલી છે. સોનલબેન, આજે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આપ પણ એક મહિલા છો. જ્યારે આજે મહિલા દિવસ છે તો આપ આ દિવસને મહિલા તરીકે કેવી રીતે જુઓ છો? હું એવું માનીશ, એકચ્યુઅલી એક જ 8મી તારીખે જ બધા જાગી જાય છે અને એક જ દિવસે મહિલા દિવસ ઉજવવા માંગે છે. બીજા દિવસથી પછી મહિલાઓનો અત્યાચાર બીજા દિવસે ચાલુ થઈ જતો હોય છે. એટલે હું આમાં એકચ્યુઅલી માનતી નથી, પરંતુ ડેફિનેટલી જયારે આવી રીતે કોઈ જગ્યાએ લોકોની રિયલ સ્ટોરીઝ આવતી હોય છે, પીપલ એને જોતા હોય છે, એને એપ્રિશિએટ કરતા હોય છે, અને જીવનમાં પોતાના જીવનના સંઘર્ષો, દરેક સ્ત્રીની લાઈફ એક સંઘર્ષમય છે. એમાં મારી પોતાની સ્ટોરી અલગ છે, એમ દરેક સ્ત્રીઓની સ્ટોરી કંઈક ને કંઈક તો હોય જ છે. સંઘર્ષથી જ એ લોકો આગળ આવતા હોય છે. એટલે વુમન્સ ડે એક જ દિવસે સેલિબ્રેટ કરો એના કરતા 365 ડેઝ વુમન્સની રિસ્પેક્ટ કરો, એને કેવી એની સાથે પ્રેમ, લાગણી થી વર્તવું કેવી રીતે અને કેવી રીતે સંસ્કાર ની નજરે જોવું, એ ખાસ મહત્વની છે. જે આજકાલ અત્યારે જે આજના યુવાનોમાં જે રિસ્પેક્ટ દીકરીઓ માટે જોવા નથી મળતી, અથવા તો જે છોકરીઓ માટે જે ખરાબ વર્ડ યુઝ કરતા હોય છે, તો એમાં પરિવર્તનની જરૂર છે. આપણા અપબ્રિંગિંગમાં સુધારો લાવવાની જરૂર છે. આપણે જેવી રીતે ઘરમાં વર્તીએ છીએ, આપણા બાળકો સાથે વર્તતા હોય અથવા તો કલીગ સાથે વર્તતા હોય, એ આપણા ઘરમાં આપણા બાળકો જોશે ને એને ફોલો કરશે. સફળ મહિલાની વાત ત્યારે જ થાય છે જ્યારે સફળ દીકરી હોય. કૃષ્ણકુમાર શર્મા, આપને પૂછવા માંગીશ કે તમે અત્યાર સુધી શું કામ કર્યું છે? તમે હાલ બેટી બચાવો, સંસ્કૃતિ બચાવ અભિયાન ચલાવી રહ્યા છો, તો તમે અત્યાર સુધી શું કામ કર્યું છે? પહેલે તો મેં એક આ કહેવા માંગુ છું કે ગુજરાત અમે જ્યારે પહોંચ્યા, હું હરિયાણાથી બિલીવ રાખું છું, અને હરિયાણામાં સૌથી પહેલા 1000 જ્યારે છોકરાઓ હતા ત્યારે 700 છોકરીઓનો રેશો હતો. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમને આ બેડો ઉઠાવ્યો કે છોકરીઓની કમીને કારણે આ દેશ બહુ ગુલામ થઈ જશે અને છોકરાઓની નજર આડી ટેડી ચાલવા લાગી છે. તો મોદી સાહેબને તો હું વંદન કરું છું કે એમને એ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચાલુ કરીને આ દેશ માટે, છોકરીઓ માટે અને દેશ માટે એક બેલેન્સ કામ કર્યું છે. હવે મારી વાત આવી કે બેટી બચાવો સંસ્કૃતિ બચાવો અભિયાન કેમ? તો આમાં એવું છે કે સરકાર જયારે કોઈ પ્રોગ્રામ કરે છે, કોઈ કામ કરે છે, તો કોઈ જરૂરી નથી કે બધા ઇન્સાન એક જ બાજુ મુड़વાનું. तो मारो લીધો હતો કે સંસ્કાર યાની કલ્ચર को भी सुधार के हमको चलना होगा. આજે છોકરીઓને માટે અમે બધા કહીએ છીએ કે છોકરી ઓછા પહેરે છે, સાદા પહેરે છે. હું કહું, મારો એક જ કહેવાનું કે અગર આપણી નજર સીધી છે તો બધું સીધું થઈ શકે છે. બીજી વાત છે કે ગવર્મેન્ટ જે સરકાર હોય છે એ બેનર, પડદા અને મોટા મોટા ફંક્શન કરોડો અબજો રૂપિયાનો ખર્ચો કરીને એ લોકો કામ કરે છે. हमारे પાસે કોઈ પૈસા નથી, મારે પાસે કોઈ ફંડ નથી, લેकिन હું પ્રાઉડથી અરમાનથી કહું છું, અમે બેટી બચાવો સંસ્કૃતિ બચાવો ઉપર કન્યા ભ્રૂણ હત્યા ઉપર એક ફિલ્મ બનાવવા માંગુ છું. અને ફિલ્મ એવી થશે કે ફિલ્મમાં એટલી મોટી તાકાત છે કે જ્યારે સંતોષી મા પિક્ચર આવી ત્યારે મંદિરો, પૂજારીઓનું નિર્માણ થઈ ગયું. જ્યારે હરે કૃષ્ણ હરે રામ પિક્ચર આવી ત્યારે ઇસ્કોન મંદિરોનું નિર્માણ થઈ ગયું. તો પિક્ચર એક એવી ચીજ છે કે માણસના જન્મ એના રગ રગમાં નોજવાનોની અંદર ઘૂસી જાય છે. અમે સમજાવીને કેટલી સમજાવી દઈએ, લેકિન નહીં સમજે માણસ. લેકિન પિક્ચરથી, એના માસથી, હીરો હિરોઈનના માસથી માણસને એક સંદેશ બહુ મોટો મળે છે. એટલે અમારી ઈચ્છા છે કે પિક્ચરને લઈને અમે એક મોટો બેટી બચાવ સંસ્કૃતિ અભિયાન ચલાવવા માંગીએ છીએ. તમે જે પ્રમાણે જણાવ્યું કે પહેલા ભ્રૂણ હત્યા નહીં થતું હતું, એટલે કે પહેલાના સમયમાં બાળકીને દૂધ પીતી કરી નાખવામાં આવતી હતી, પરંતુ હાલ ખાલી એની રીત બદલાઈ છે. બાળકી જન્મે એટલે એને કચરાના ઢગલામાં ફેંકી દેવી કે કોઈ કાંટાળી વાડમાં ફેંકી દેવી. તો એ વિશે આપ શું કહેશો હાલ? હા, આમાં શું છે, પહેલા રજવાડા ટાઈમ હતા, રાજા મહારાજાના રાજ હતા. પહેલે શું હતું કે જયારે રાજા સમજતો હતો કે મારે એક છોકરો થાય તો મારો રાજપાટ ચલાવે. આજે કોને પાસે રાજપાટ છે? એક છોકરા હોક છોકરી, અમે નજર ખાલી બરાબર કરવાની જરૂર છે.
જ્યારે તો એમ જ હતો કે ભાઈ મારે તો રાજને ચલાવવા માટે એક માણસ જોઈએ છે, ગમે ત્યાંથી આપણે ગોદ લઈને કરીએ. કે હવે એ જમાનો જતો રહ્યો. પહેલાથી એક ટાઈમ એવો હતો કે જયારે છોકરો પેદા થાય તો થાળી બજાવીને ખુડકા કરીને એ લોકો નક્કી કરે કે ભાઈ છોકરો થયો પેડા વાટો. આજે જમાનો એવો આવે છે કે લોકો છોકરી થાય છે ત્યારે થાળી બજાવે છે અને કહે છે કે મારી છોકરી થઈ છે અને એક કલ્પના ચાવડા જેવી ચાંદ ઉપર જશે. એટલે અમને પ્રાઉડ છે. કાલે જે બેટીઓ માટે બધી બેટીઓને હું સંદેશ એક આપવા માંગુ છું આ લાઈવ ટીવીના માધ્યમથી કે તમે તમારે એની અંદર આત્મબલ, પુરુષ કરતા આત્મબલ લેડીઝો પાસે એટલું હોય છે સેન્સિટિવ કે છોકરાઓ 1 કિલોમીટરથી બી આગળ એ આડા ટેડા જોવે છે તો છોકરી મારી બેટી મારી બહેનને તરત ખબર પડી જાય છે કે આ માણસ ટેડો ચાલવાનું છે. તો એમને ખાલી આત્મબલ. મેં એક છોકરીઓને, મારી બેટીઓને, માતાઓને એક જ વાત કહું છું, જયારે કોઈ તમને ટેડો પડે, જયારે કોઈ એવું થાય તમને કે આજે કોઈ આગળથી કોઈ ટેડા પણ થવાનું છે તો તમારે કઈ નહીં કરવાનું, તમારે કઈ હથિયાર લાવવાની જરૂર નહીં. લોકો કહે છે કે હથિયાર રાખવાનું, લકડી રાખવાની, આપણે કઈ જરૂર નહીં. લેકિન આ તમે નીચે ઉઠો, માટી ઉઠાવો और એમ કહો કે અમે આમ કરીએ તો માણસને એક વીક થાય છે અને ડરી જાય છે. એટલે આત્મબલ મજબૂત જોઈએ બહેનો માટે, એમાં બધું સાચું થઈ જાય. એટલે કે આજની મહિલાઓએ પોતાનામાં આત્મબળ રાખવું જોઈએ. સોનલબેન, આપને પૂછવા માંગીશ કે હાલની 21મી સદીની મહિલા પુરુષ સમોવડી બની છે, એટલે કે પુરુષના કદમથી કદમ મિલાવીને ચાલે છે. શું કહેશો આપ આ બાબતે? ડેફિનેટલી એકચ્યુઅલી કમ્પેરિઝન જ ખોટી છે જેની કે આપણે પુરુષ કરતા સમોવડી થવાની વાત છે. ઓબ્વિયસલી આપણે પુરુષ કરતા આગળ જ છીએ, આપણે એમનું સર્જન આપણાથી જ થાય છે. એટલે આ કમ્પેરિઝન જે છે ખાલી આપણે એમના શારીરિક બાંધાના કારણે આપણે એવું બેઠી મગજમાં એવું ઠસાઈ દીધું છે કે એ મજબૂત છે અને આપણે નથી. ખરેખર આપણે મજબૂત છીએ. જયારે કોઈ સૃષ્ટિનું સર્જન કરી શકતું હોય કોઈ વ્યક્તિ તો એ વધારે મજબૂત કહેવાય. પુરુષોને આ શક્તિ ભગવાને નથી આપી. બીજી વાત કરીએ સમોવડાપણાની, તો ઇન્ટેલિજન્સ જે આપણે મલ્ટીટાસ્કિંગની વાત કરી છે એ સ્ત્રીઓ જ કરી શકે છે. સ્ત્રીઓ બિઝનેસ વુમન પણ છે, હાઉસ પણ રન કરે છે, છોકરાઓ પણ ભણાવે છે. ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તો એના મેન્ટલી જે સ્ટેબિલિટી હોય છે એ પુરુષ કરતા હંમેશા સ્ત્રીઓની વધારે રહી છે અને સાયન્સે પણ પુરવાર કર્યું છે. એટલે આપણે ઓબ્વિયસલી મજબૂત છીએ, પરંતુ આપણી જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પુરુષને મેઇન બનાવવામાં આવ્યો છે, પુરુષ પ્રધાન એવું કહેવામાં આવે છે. સ્ત્રી પ્રધાન શબ્દ અગર ક્યાંય વાપરીએ તો બધાને નવાઈ લાગતી હોય છે કે આવું ક્યાંય હોય છે, પરંતુ આપણામાં એ શક્તિ છે, આપણે એને બહાર લાવવાની છે. આપણે ડિસિઝન લઈ શકીએ છીએ. દરેક વસ્તુમાં નિર્ણય શક્તિનો અભાવ આપણામાં ક્યારે પણ હતો નહીં અને એવો અભાવ છે જ નહીં. તો પછી શેના માટે આપણે ડિપેન્ડન્સી રાખીએ? દરેક વસ્તુ આપણે પુરુષને પૂછવાની અને આપણે એનું ડિસિઝન લેવાનું, તો એ રોંગ છે. એટલે આપણે ઓલવેઝ બેસ્ટ છીએ અને બરાબર એમ કહી શકાય, હું તો કોઈ નારી દુર્ગાનું સ્વરૂપ છે અને એનાથી વિશેષ આપણે હું કઈ કહી નહીં શકું, કારણ કે આપણેમાં શક્તિ છે અને આપણે શક્તિનું સ્વરૂપ છે. એટલે કે એમ પણ બી કહેવાય છે કે મહિલાઓને સહનશીલતાની એક મૂર્તિ છે, એ બધી રીતે સહન કરીને પોતાની રીતે આગળ વધતી રહેતી હોય છે. જયની આમાં એવું છે, આપણે વાત કરી હમણાં કે પુરુષ પ્રધાનની વાત કરવામાં આવે છે ત્યારે પુરુષો પોતાનો યશ એમ અમે ખાટી જઈએ. સ્ત્રીઓને ખાલી દબાવવા માટે એવું કહેવામાં આવે છે તો સહનશીલતાની મૂર્તિ છે એવું કહી દો 2-3 વખત, એટલે પેલો એક એવોર્ડ મળ્યો હોય એટલે આ બેન તો સહન કરે રાખશે ને આપણે જેમ ચાલે રાખીશું. કોમ્પ્રોમાઇઝ કરવાની હંમેશા દરેક રિસ્પોન્સિબિલિટી સ્ત્રીઓ ઉપર થોપી દેવામાં આવે છે, કારણ કે સ્ત્રી સંસ્કાર, ઘર ચલાવવું છે, ઘર બચાવવું છે, ટોટલ રિસ્પોન્સિબિલિટી સ્ત્રીઓના માથે રાખવામાં આવે છે. એટલે ડેફિનેટલી સહનશીલતાની મૂર્તિ એક સારી વાત છે, પરંતુ આપણે કોઈ એવો એવોર્ડ જોઈતો નથી અને અનનેસેસરી દબાઈને રહેવાનો કોઈ મતલબ નથી. દરેક કોઈ પણ અન્યાય સહન કરવો એ મારા માટે, હું એવું માનીશ કે હું 0 ટોલરન્સ વાળી વ્યક્તિ છું. એક વખત કોઈ વ્યક્તિ તમને હેરાન કરી જાય છે, ડીચ કરી જાય છે, અધરવાઇઝ તમને હર્ટ કરી જાય છે, તેને ક્યારે પણ માફ ન કરતા આગળ વધવામાં જ હોશિયારી છે. અને જીવન બહુ અમૂલ્ય છે, એક જ વાર મળ્યું છે, એક જ વાર એને જીવવાનું છે. સારી રીતે, સંસ્કારી રીતે, પોતાના નિયમો પ્રમાણે જો તમે જીવો તો જીવન બહુ સુંદર છે. જી, એટલે કે હાલમાં પણ મહિલાઓ ઘણી બધી જગ્યાએ સુરક્ષિત નથી, તો એ બાબતે આપનું શું કહેવું છે અને મહિલાઓએ આના માટે શું કરવું જોઈએ? એકચ્યુઅલી મહિલાઓ સુરક્ષિત નથી એ ખાસ કરીને જોવા જઈએ તો દરેક કન્ટ્રીઝમાં, દરેક સ્ટેટ્સમાં આ બધા ઇસ્યુઝ છે. બધા વધતા ઓછા આપણા ગુજરાતની અંદર ઘણું સારું છે. બીજા બધા અધર સ્ટેટ્સની વાત કરીએ તો ત્યાં આગળ બધા પ્રોબ્લેમ છે, પરંતુ આપણે એક્ટિવ રહેવાની જરૂર છે. ખાસ કરીને આપણી ગુજરાતની દીકરીઓને કહીશ કે વી આર નોટ ગોઈંગ ટુ એવરી ડે ટુ જીમ.
પોતાની ફિઝિકલ ફિટનેસ વધારવાની જરૂર છે. તમારી જો ફિઝિકલ ફિટનેસ મજબૂત હોય તો તમારું મેન્ટલી લેવલ પણ સામે મજબૂત હોય. ક્યારે કોઈ ઇન્સિડન્સ બને છે, અકળ થાય છે, તો તમે એ વખતે કેવી રીતે રિએક્ટ કરો છો એ માઇન્ડમાં એ જ વખતે સ્ફુરવું જોઈએ કે અગર આ આવું થયું છે તો મારે એ ટાઈમે ગભરાઈ જવાની જરૂર નથી. તમારી પોતાની જાત મજબૂત હશે તો તમે એને ગમે તે રીતે મારવાનો પ્રયત્ન કરશો. સપોઝ આપણે બધી જોઈ ચુક્યા છીએ કે 2 આંગળી એની આંખમાં નાખો અથવા તો તમે જોરથી એને લાત મારી શકો છો. તમે એ બધી વસ્તુ માટે તમારો પાવર એના કરતા જોરથી અવાજ જોઈને એની આંખમાં આંખ પીરવીને અગર તમે બૂમ પડવાનો છો, 6 ફૂટનો માણસ હશે ગભરાઈ જશે કે આને ના બતાવાય. એટલે ટૂંકમાં કોન્ફિડન્સ વધારવાની જરૂર છે, ફિઝિકલ ફિટનેસ વધારવાની જરૂર છે, કાયદાઓનું નોલેજ રાખવાની જરૂર છે, શોર્ટકટ ના અપનાવતા મેઇન રસ્તા વધારે પર ટ્રાવેલ કરવાનું પ્રિફર કરવું જોઈએ, કોઈની લિફ્ટ નહીં લેવી જોઈએ. ઓન ઇઝ ઓન તમે તમારામાં કેપેબલ છો, કયા વ્યક્તિ પર વિશ્વાસ કરવો, કોણ તમને ખોટી મોજામાં ભરાવે છે. ખાસ કરીને એક વસ્તુ ડેફિનેટલી જેની મેન્શન કરીશ બીકોઝ ઓફ ધ વોટ્સઅપ એન્ડ ફેસબુક. પોતાના વાઇફ કે પોતાની ગર્લફ્રેન્ડને તમે ખાધું કે નહીં પૂછે, ઘરમાં જે હશે એને, અને તમને બહુ કિલોમીટરો દૂર બેઠા છો અને તમને પૂછે તમે જમ્યા, યુ લુક આફ્ટર યોર સેલ્ફ, તમે ટેક કેર, તો આ વ્યક્તિ તમારી એક ખતરાનું નિશાન છે. તમારે એની જોડે અનનેસેસરી કમ્યુનિકેશન ટાળવું જોઈએ. વાત કરવાની કોઈ અજાણ્યા વ્યક્તિઓ સાથે જરૂર નથી. આના કારણે બીજા બધા પ્રોબ્લેમ્સ ઉભા થતા હોય છે. વ્યક્તિ મેરીડ હોય તો અનમેરીડ બતાવે, એની સાથે ફ્લર્ટ કરતો હોય, વર્ષો સુધી ચેટિંગ કરતો હોય. આ બધી વસ્તુમાંથી જો ચેતીએ તો આપણે આપણી જાતને બચાવી શકીશું. જી કૃષિકુમાર શર્મા, આપને પણ બી આ જ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે હાલમાં પણ મહિલાઓ ઘણી બધી જગ્યાએ સુરક્ષિત નથી, શું કહેશો આ બાબતે? નહીં, આમાં સુરક્ષિત નથી. આ એક પોતાના વિલ પાવરની કમજોરી પડે છે. જ્યારે બેટી અને બહેનો ત્યારે તૈયાર થઈ જશે કે મારે અંદર આત્મબલ મજબૂત છે, ત્યારે એ ક્યારે બી કમજોર નથી. ક્યોંકि અમારે જે ભગવાન અમારા ગોળ જે પેદા થયા તે એને એ બી શક્તિથી સાથ લેતા હતા. પરંતુ હાલ પણ બી અમુક જગ્યાએ અત્યાચાર, જોર જુલમ થઈ રહ્યા છે મહિલાઓ પર. નહીં, જોર જુલમ ક્યારે થાય છે? જ્યારે માને થોડી સી અમારી બહેન બેટીઓ જ્યારે થોડી સી